હાલ હાલ શ્રી ગણેશાય નમઃ. નાની પરિવાર આજની આયોજિત સ્વર્ગસ્થ કવિબેન ભગવાનભાઈ ધાની ને ઉત્તર ક્રિયા નિમિત્તે શ્રી દશા પાલીવાલ બ્રાહ્મણ સમાજ જે જ્ઞાતિ ભોજનનું આયોજન છે તેમ પધારેલા સર્વ જ્ઞાતિજનોનું વડીલોનું નાની પરિવાર પાદરી વતી હાર્દિક સ્વાગત છે. એક દાયરામાં જે કર્મચારીઓ છે એને જમણવાર પાછળ ચાલુ છે અને એક ટાઈમે છૂટું થવું નથી. જમણવારની વ્યવસ્થા શરૂ છે કે જેને જમવા જવું હોય એ ખાલી નોકરિયા પૂરતા છે એ જઈ શકે છે. અહીંથી વાંચન કરવામાં આવે છે. યતાન શ્રીરામ પાદરીથી લિખિતન રામ રામ વાંચ્યોજી દિલગીરી સાથે જણાવવાનું કે અમારા પરમ પૂજની માતુશ્રી સ્વર્ગસ્થ કડવીબેન ભગવાનભાઈ જાની, ખાલી જગ્યા પૂરજીભાઈ ભગવાનભાઈ જાની, ગંગા સ્વરૂપ બીજુબેન પૂરજીભાઈ જાની, શંકરભાઈ જાની, સ્વર્ગસ્થ ધનજીભાઈ ભાલશંકરભાઈ જાની, સ્વર્ગસ્થ જડીબેન સ્વર્ગસ્થ જમનાબેન મોહનભાઈ જાની, સ્વર્ગસ્થ મીઠાભાઈ માવજીભાઈ જાની, સ્વર્ગસ્થ માનકુંવરબેન જાની, શ્રી અખંડ સૌભાગ્ય કિશનભાઈ જાની, અખંડ સૌભાગ્યવતી રેખાબેન મથુરભાઈ જાની, મનકુંવરબેન રતનજીભાઈ જાની, અખંડ સૌભાગ્યવતી હર્ષાબેન ગોરધનભાઈ જાની, શ્રી ભાનુભાઈ મોહનભાઈ જાની, સ્વર્ગસ્થ જયાબેન ભાનુભાઈ જાની, શ્રી મોહનજીભાઈ મોહનભાઈ જાની, અખંડ સૌભાગ્યવતી લક્ષ્મીબેન રામજીભાઈ જાની, અખંડ સૌભાગ્યવતી રેખાબેન કનુભાઈ જાની, શ્રી જગદીશભાઈ મીઠાભાઈ જાની, અખંડ સૌભાગ્યવતી ગીતાબેન જગદીશભાઈ જાની, શ્રી ઘનશ્યામભાઈ મીઠાભાઈ જાની, અખંડ સૌભાગ્યવતી હંસાબેન ઘનશ્યામભાઈ જાની, નાગજીભાઈ જીવાભાઈ ધાંધલિયા પાદરી. પુત્રીઓ છે ગંગા સ્વરૂપ નર્મદાબેન હરિશંકરભાઈ બારિયા પીપલ્લા, અખંડ સૌભાગ્યવતી સોનબાઈબેન બચુભાઈ બારિયા તરસરા, અખંડ સૌભાગ્ય ભત્રીજાઓ છે શ્રી મનુશંકરભાઈ નંદલાલભાઈ ધાંધલિયા, શ્રી રામશંકરભાઈ કુબેરભાઈ ધાંધલિયા, શ્રી કનૈયાલાલ નાગજીભાઈ ધાંધલિયા. બહેનો છે સ્વર્ગસ્થ ઈચ્છાબેન નરભેરમભાઈ રમણા ચૂડી, સ્વર્ગસ્થ કાળીબેન વિશ્રામભાઈ પિંડિયા ભાલર, સ્વર્ગસ્થ સતુબેન શાંતિલાલભાઈ પિંડિયા ઘાટરવાળા, સ્વર્ગસ્થ અમૃતબેન બાબુભાઈ, અખંડ સૌભાગ્યવતી આશાબેન પંકજભાઈ જાની, શ્રી કિશોરભાઈ કેશવજીભાઈ જાની, અખંડ સૌભાગ્ય શ્રી હીરાલાલ પ્રાણશંકરભાઈ જાની, સૌભાગ્યવતી રશ્મિતાબેન શૈલેષભાઈ, શ્રી વિજયભાઈ કુરજીભાઈ જાની, શ્રી પ્રતાપભાઈ કુરજીભાઈ જાની. પૌત્રીઓ છે અખંડ સૌભાગ્યવતી રચિલાબેન કૌશિકભાઈ રમણા સાંકડાસર, અખંડ સૌભાગ્યવતી બીનાબેન શ્રી ભરતભાઈ બચુભાઈ બારિયા, શ્રી મનસુખભાઈ બચુ પારસભાઈ હીરાલાલભાઈ જાની, સ્વર્ગસ્થ કિશનભાઈ હીરાલાલભાઈ જાની, શ્રી શિવમભાઈ શૈલેષભાઈ જાની, શ્રી વિરાટભાઈ પંકજભાઈ જાની, શ્રી નિહાનભાઈ જીતુભાઈ જાની, શ્રી શર્વિલભાઈ મેહુલભાઈ જાની, શ્રી સાર્થક એ દરમિયાન પ્રથમ આપણે જ્ઞાતિના જે ગામડાઓ છે એનું ગાંધીનગર, જુનાગઢ, વડોદરા, આણંદ, જામનગર, દામનગર, ઢસા, ઉના, ખરકડી, માતલપર, બિલીમોરા, વ્યારા અને આપણે
જ્ઞાતિ ભોજનની ચૈત્રવદ બીજને રવિવાર આવે છે એટલે શનિવારે દશા થાય 4 તારીખે 5 તારીખે જ્ઞાતિ ભોજન છે. જો આમાં આ આવે છે તિથિ મુજબ, જો જ્ઞાતિજનોને કોઈને કંઈ અગવડતા હોય તો ફેરફાર કરવામાં આવે, નહીંતર પછી આની આ તારીખ છે એ રાખવામાં આવે. જો મંજૂર હોય તો બધા ઊંચો હાથ કરીને મંજૂરી આપો, અગવડતો હોય તો કહો. બરોબર ને ભાઈ? બરોબર જ છે. તો આપણે જ્ઞાતિ ભોજન છે એ બીજ અને શનિવારે દશા તારીખ 4/4/2026 અને 5/4/2026 ત્રીજ અને રવિવારે નાચ આવે છે. હાલો. બારિયા દિલીપભાઈ દયારામભાઈ, નેસવરથી ધાંધલિયા પ્રતાપભાઈ પૂર્ણશંકરભાઈ, ધાંધલિયા અંબાશંકરભાઈ નરભેરામભાઈ, બેલાથી બારિયા ભાવેશભાઈ કાંતિભાઈ અને ભાવનગરથી પંડ્યા કુરજીભાઈ શ્યામજીભાઈ. આ સુખડીની સારત છે એને જે આમંત્રણ પત્રિકા છે એ લઈ જાય. બળવંતભાઈ ભાણજીભાઈ, તકતગઢથી ધાંધલિયા બાલાશંકરભાઈ દેવજીભાઈ, દેવલીથી બારિયા પ્રાણશંકરભાઈ દેવજીભાઈ, નવી દેવલીથી બારિયા લલ્લુભાઈ વિશ્વંગરભાઈ અને ત્રાપસથી ઝાલેલા પરમાનંદભાઈ મોહનજીભાઈ. આ વડીલો છે. કડવીબેન ભગવાનભાઈ જાની, ઉંમર વર્ષ 111, ઘણી ઉંમર કહેવાય, 1 સદી ઉપર 11 લટકારના કહેવાય. આ મારા પરિવારના માંગને માન આપીને જે સૌ જ્ઞાતિબંધો પધાર્યા છો એ જાની પરિવાર આપ સૌનું હાર્દિક સ્વાગત કરે છે અને કડવી માને શ્રદ્ધા સુમન અર્પે ભગવાન એને મોક્ષદાયકા અપાવે એવા બ્રહ્મ સમાજનું તેડું જ્યારે કર્યું છે ત્યારે અધકેરું આપણે આનંદ અનુભવીએ, કારણ કે આ સમાજ છે એ એક જોડે આ કામ કરી શકે છે. આખો સમાજ બાવેલે ગામ હોય અને એની રસોઈથી માંડીને તમામ વ્યવસ્થા પોતે જાતે કરે એક પાલીવાળ બ્રહ્મ સમાજ જ કરી શકે, બાકી કોઈ કરતું નથી. એટલે આપણે એ ગૌરવ લેવા રાખી બાબત છે. અને આજે આ સમાજ સૌ અહીંયા આમંત્રિત થયો છે, એકત્ર થયા છે અને જાની પરિવારને માન આપી અને આ બંગણમાં પધાર્યા છો, તો એમના વતી પણ આપ સૌનું સ્વાગત છે. કે નમઃ પાર્વતી પતિ હર હર મહાદેવ.
અને સમૃદ્ધિ ભેટમાં ઘડિયા અર્પણ કરે છે. દીકરીના 11,111 નું કવર અર્પણ થાય છે. પતય હર હર મહાદેવ. સ્વર્ગસ્થ કડવીબેન ભગવાનભાઈ જાનીના મોક્ષાર્થે જ્ઞાતિ ભોજનનું જાની પરિવારે જે આયોજન કર્યું છે એમ આજે ગુંગણ પાથરવા માટે જાની પરિવારના આમંત્રણને માન આપીને સૌ જ્ઞાતિના વડીલો, યુવાન મિત્રો સૌ પધાર્યા છે. એમનું જાની પરિવાર વતી અને જ્ઞાતિ વતી હાર્દિક સ્વાગત કરું છું. આપણે ત્યાં કહેવત છે કે કેટલું જીવ્યા એ મહત્વનું નથી, પણ કેવું જીવ્યા એ મહત્વનું છે. પણ કડવીબેનમાં બે વસ્તુ લાગુ પડે છે કે સારું જીવન જીવ્યા છે ને 111 વર્ષ એ જીવન જીવ્યા છે, એટલે એનો આ બંને ગુણ એ હોય તો જ એ આટલું જીવી શક્યા હોય. અને એવું જીવન જીવ્યા હોય એની પાછળ જ આવું રૂડું કાર્ય જાની પરિવારે આયોજન કર્યું છે. જ્ઞાતિ તેડું જ્ઞાતિ ભોજન એ આવું સરસ રૂડું કાર્ય નાનજીભાઈ જાની ને એમના પરિવારજનોએ કર્યું છે. ત્યારે કડવીબેનને તમારા ને મારા વતી શ્રદ્ધા સુમન અર્પણ કરું છું. જે ગામના નામ બોલ્યા હોય એ જમવા માટે પધારે. ફોટોગ્રાફર હોય તો એટલે પધાર્યા. નમઃ પાર્વતી પતિ હર હર મહાદેવ. સ્વર્ગસ્થ આજરોજ રાખવામાં આવેલ છે. સમગ્ર કિસ્સા પરિવાર બ્રાહ્મણ જ્ઞાતિ વતી ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો બંધના મૃત્યો મુક્તિર્મામૃતાત. ઓમ ત્રંબકમ યજામહે સુગંધિં પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમેવ બંધના મૃત્યોર્મોક્ષિરમામૃતાત. ઓમ ત્રંબક આવા તો કોઈ નહીં.
હું બોલ્યો